i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। બોરસદમાં આક્રોશ, શ્રદ્ધા હોસ્પિટલ દ્વારા ડેડ બોડી ન આપતા ગ્રામજનોમાં રોષ। બોરસદ ખાતે આવેલી શ્રદ્ધા હોસ્પિટલમાં મૃતદેહ સોંપવામાં વિલંબ થતાં ગ્રામજનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો। ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ બહાર એકત્રિત થઈ વિરોધ નોંધાવ્યો અને હોસ્પિટલ તંત્ર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી। હોસ્પિટલ તંત્ર અને પરિવારજનો વચ્ચે બોલાચાલી થતાં વાતાવરણ તંગ બન્યું હતું। ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે હોસ્પિટલ દ્વારા બિનજરૂરી વિલંબ કરવામાં આવી રહ્યો હતો। મૃતકના પરિવારજનોએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે તેમના પરિવારના સભ્યના મોત બાદ પણ હોસ્પિટલ તંત્ર રૂપિયા માંગવામાં વ્યસ્ત રહ્યું હતું। પરિવારજનોના કહેવા મુજબ મૃતદેહ સોંપવા માટે હોસ્પિટલ દ્વારા આશરે 1 લાખની માંગણી કરવામાં આવી। પરિવારજનોએ જણાવ્યું હતું કે તેઓ અગાઉ અંદાજે 1.5 લાખ રૂપિયા ચૂકવ્યા હતા, છતાં બાકી રકમ ભર્યા વગર મૃતદેહ નહીં આપવાની વાત કરવામાં આવી હતી। પરિવારજનોના જણાવ્યા અનુસાર આખરે મજબૂરીવશ આશરે 50,000 રૂપિયા ચૂકવ્યા બાદ જ મૃતદેહ સોંપવામાં આવ્યો હતો। ઘટનાને લઈને હોસ્પિટલ તંત્ર સામે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। પોલીસ તંત્ર દ્વારા બંને પક્ષોને સમજાવી મામલો શાંત કરવામાં આવ્યો। સમગ્ર ઘટનાને લઈને વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે। બ્યુરો ચીફ નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ। 16 તારીખે ઘરની બાબતે જબરદસ્ત તો એમને સારવાર માટે સાહેબ અહીંયા લાવ્યા એમના મોટાભાઈ સાહેબ અહીંયા લાવ્યા પછી એમને એડમિટ કર્યા અને એમની સારવાર હેઠળ હતા જ સાહેબ। હવે એકચ્યુઅલી સાહેબ કાલે 10 ને 20 મિનિટ એમની ડેથ થઈ રાતે। હા, હવે સાહેબ એવું છે કે જે સાંભળ્યું એમના મમ્મી અને એમના મોટાભાઈ, તો એમના મમ્મી અહીંયા હોશથી પડી ગયા રાતે। હા, બધી રાતની વાત છે। હા, રાતે। હવે સાહેબ એમને અત્યારે આપણે પિંકી હોસ્પિટલની બાજુમાં હવે એમનું સાહેબ પોઝિશન એવું છે, માણસ બી નથી ઓળખી શકતા, એમના ભાઈ બી છે સાહેબ એ બી ઓળખી જ નથી શકતા હાલની એવી પોઝિશન। ત્યાં સાહેબ સગાવાલા આવી ગઈ છે, અમે જણાવી દીધેલું સાહેબ કે આવું બરાબર, તો સગાવાલા બી સાહેબ આવી ગઈ છે કે હવાના હેરાન અહીં તકલીફ શું છે? અહીં તકલીફ એ છે કે અમારી પાસે અત્યારે પૈસા કેશ 30,000 જ છે, બીજા પૈસા છે નહીં અને 2 લાખ વળી ઓલરેડી ભરેલા છે। અત્યારે 30,000 ભરવાની પોઝિશન છે। અમે કહીએ છીએ તો લાશ આપવા રાજી નથી અને એવું કહે છે 68,000 ભરો પૂરેપૂરા, પણ અમારી પાસે રૂપિયો નહીં, અમે ખેત મજૂરી કામ કરીને ઘર ચલાવનારા જો હું તમને કહું, બે બાજુ પોલીસ શું કરશે? ડૉક્ટર અહીં હોસ્પિટલની એવું છે તો તમારે બિલ નીકળતું હોય તો તમે જોઈ લો, 2-5 માણસને બોલાવી દો, હાલે સાહેબ રજૂઆત કરો।